વર્ષની ઉંમર સુધી બાળકનું બ્રેઇન આવું સ્પંજ જેવું હોય છે. એના બ્રેઇનના મિરર ન્યુરોન્સ એટલા બધા એક્ટિવ હોય છે કે આસપાસના વાતાવરણની અંદર જેવા પણ ઇમોશન્સ હોય, જેવી પણ લાગણી હોય, એ સ્પંજની જેમ એ એબ્ઝોર્બ કરી લે છે. એટલે કે જો બાળક ગુસ્સે હોય ને તમે ગુસ્સે થયા તો એ બાળક એબ્ઝોર્બ કરી લેશે અને એ પણ ગુસ્સાવાળો થઈ જશે. હવે જો બાળક ગુસ્સો કરે છે ને તમે શાંત રહો છો તો એ પણ બાળક એબ્ઝોર્બ કરે છે અને એ પણ શાંત રહેશે અને શાંતિ રિફ્લેક્ટ કરશે. માતામાં અને ઘરના સભ્યમાં જો ગુસ્સો હશે તો ગુસ્સો, ઇરિટેશન હશે તો ઇરિટેશન, ઈર્ષ્યા હશે તો ઈર્ષ્યા, પ્રેમ હશે તો પ્રેમ, લાગણી હશે તો લાગણી, બધું જ બાળક એક સ્પંજની જેમ એબ્ઝોર્બ કરે છે. માટે 6 વર્ષની ઉંમર સુધી બાળકની હાજરીમાં આપણી લાગણીઓ પર જેટલો પણ કંટ્રોલ થાય એનો પ્રયાસ કરવો જોઈએ. બાળક કયા કયા ઇમોશન્સ એબ્ઝોર્બ કરે છે કોમેન્ટની અંદર મને જણાવો.